तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે એનીરોર વેબસાઇટ ઉપરથી તમે કોઈ પણ વ્યક્તિ છે જેમના નોંધના વ્યવહારો થયેલા છે, જે મહિનાની અંદર જે વર્ષની અંદર જે વ્યવહારો થયેલા છે તે વ્યવહારો આપ કેવી રીતે ચેક કરી શકો છો, કેવી રીતે એ ચેક કરી શકો છો કે કઈ નોંધ કયા સમયે પડેલી છે, તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને જણાવવાનું છું। દોસ્તો વિડીયોને શરૂ કરતાં પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અને દોસ્તો અમારી ફેક્ટ્સની ચેનલ છે, સેકન્ડ ચેનલ છે જે વાહિદ ગાહા ફેક્ટ્સ નામની ચેનલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, આપ ત્યાં જઈને પણ મને ફોલો કરી લેજો। તો દોસ્તો હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ। તો સૌથી પહેલાં આપણે એક વેબસાઇટ ઓપન કરી લેવાની છે। આપ સૌને ખબર જ હશે કઈ વેબસાઇટ, એનીરોર નામની વેબસાઇટ છે દોસ્તો। તે વેબસાઇટ આપણે ઓપન કરી લેવાની છે। આવી રીતની વેબસાઇટ હશે દોસ્તો। તે વેબસાઇટ આપણે ઓપન કર્યા બાદ નીચે આવી જવાનું છે। તો અહીં સિલેક્ટ કરો, કોઈ એક પસંદ કરો, જેમાં આપણે સિલેક્ટ કરી લેવાનું છે દોસ્તો। અહીં આપણને ઘણા બધા ઓપ્શન આપવામાં આવેલા છે, જેમાંથી આપણે એક ઓપ્શન આવશે અહીં વર્ષ અને મહિના મુજબ નોંધની વિગત, તો તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે દોસ્તો। ત્યારબાદ આપણે સિલેક્ટ કરવાનું છે દોસ્તો આપણો જિલ્લો, જે કાંઈ પણ જિલ્લો તમારે લાગુ પડતો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તો અહીં દોસ્તો હું જિલ્લો સિલેક્ટ કરી લઉં છું ગાંધીનગર। ઓકે, ધ્યાન દોસ્તો તમારે અહીં તાલુકો સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે, તો અહીં આપણે સિલેક્ટ કરી લેવાનું છે આપણો તાલુકો। તો અહીં હું દહેગામ સિલેક્ટ કરી લઉં છું। ઓકે, ધ્યાન દોસ્તો દહેગામ સિલેક્ટ કર્યા બાદ ગામનું નામ આપણે નાખવાનું છે। તો ગામ જે કાંઈ પણ તમારે XYZ હોય, તમારે જે ગામનું જોવું હોય વિગત, તે આપણે નાખી દેવાની છે। તો હું અહીં કનીપુર નાખી દઉં છું ગામ। ઓકે, ધ્યાન દોસ્તો અહીં આપણે નીચે આવી જવાનું છે। તો આપણે આ મહિનાની નોંધ જોઈએ કે કનીપુર ગામ છે, જે કાંઈ પણ ગામડાની તમારે વિગત જોવી હોય દોસ્તો, જે ગામની નોંધો છે તેના વ્યવહારો કેટલા થયેલા છે, તો તે ગામ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ કયા વર્ષની નોંધો જોવી છે તો વર્ષ સિલેક્ટ કરવાનું છે, અને કયા મહિનાની નોંધ જોવી છે તો મહિનો આપણે સિલેક્ટ કરી લેવાનો છે। તો દોસ્તો અહીં હું નવેમ્બર મહિનો નાખી દઉં। તો દોસ્તો મારે નવેમ્બર મહિનાની નોંધો જોવી છે, તો મેં અહીં નવેમ્બર સિલેક્ટ કરી લીધું છે। ત્યારબાદ દોસ્તો અહીં કેપ્ચર કોડ નાખવાના છે। કેપ્ચર કોડ આપવામાં આવેલા છે 160 287 160 287। ઓકે દોસ્તો, તો અહીં મેં કેપ્ચર કોડ નાખી દીધા। તો હવે ગેટ રેકોર્ડ ડિટેલ્સ પર હું ક્લિક કરીશ। તેની ઉપર ક્લિક કરી દીધું દોસ્તો, તો આપ સૌની સામે આવી રીતની નોંધોની વિગત તમામ ઓપન થઈ જશે દોસ્તો। જેટલી પણ નોંધો થઈ છે, આ ગામની અંદર એક જ નોંધ થઈ છે, એટલે જે નવેમ્બર મહિનાની અંદર જે નોંધ કરવામાં આવેલી હતી એક જ નોંધ હતી, એટલે એક નોંધની વિગત અહીં દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ દોસ્તો હું આપને બીજું કોઈ ગામ બતાડું, બીજા કોઈ ગામમાં પણ ઘણા વ્યવહારો થયેલા હોય તે પણ બતાડવામાં આવે છે આની અંદર। તો આ બીજું મેં ગામ સિલેક્ટ કરી લીધું। તમામ નોંધો બતાડવામાં આવશે, જેટલી પણ દાખલ થઈ હોય તે ગામની, તે તમામ નોંધો આની અંદર દર્શાવવામાં આવશે। 50 97 41। તો હવે ગેટ રેકોર્ડ ડિટેલ્સ ઉપર આપણે ક્લિક કરીએ દોસ્તો। તો આ ગામમાં કોઈ થયા જ નથી, તો આવી રીતનું લખેલું આવી જશે। જે ગામમાં કોઈ વ્યવહારો થયેલા નહીં હોય ત્યાં આવી રીતનું લખેલું આવી જશે દોસ્તો। વિગતો મળેલ નથી, આપના તાલુકાની મામલતદાર કચેરીનો અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા વિનંતી। તો દોસ્તો કોઈ પણ આની અંદર રિસ્પોન્સ આવેલો નથી। તો દોસ્તો આવી રીતે 2 મિનિટની અંદર આપ પોતાની જમીન છે જે કયા વર્ષમાં તમારે વ્યવહારો થયેલા છે તે તમે 2 મિનિટની અંદર ચેક કરી શકો છો। તો દોસ્તો આવી રીતે વર્ષ અને મહિના મુજબ નોંધની વિગત ચેક કરવા માટે એનીરોર વેબસાઇટની તમે વિઝિટ કરી શકો છો। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।